રેર ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એના વિશે તમે કોઈ માહિતી આપો. સોરંગીનું નામ છે, અલગ અલગ રંગો છે અને આપ જોઈ શકો છો બહુ જ બ્યુટિફુલી એની ડિઝાઇન છે. સારંગી અઘરું એટલા માટે માનવામાં આવે છે કેમ કે એ ક્યુટિકલ્સથી વાગે છે. મારા પપ્પા ડૉક્ટર નરેન્દ્ર શાસ્ત્રી, એમણે ભક્તિ સંગીતમાં એમનું પીએચડી કર્યું, તો એમ કહી શકાય કે ભક્તિ સંગીત અને આપણે લોકસંગીતના સંસ્કાર એમના તરફથી મળ્યા. એટલે ફિલ્મ મ્યુઝિક પ્રત્યે અમે નાનપણથી, હું છે, મારો ભાઈ છે બલરાજ, અમે બધા જ ફિલ્મ મ્યુઝિક તરફ બહુ આકર્ષાયા. બિકોઝ મેં કીધું કે બ્લાઇન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે આ જે અમુક કેરેક્ટરિસ્ટિક કહી શકાય વાદ્યના, એ બધા દરેક વાદ્યના અલગ અલગ હોય છે, પણ સારંગી એટલા માટે ગળાથી સૌથી નજીકનું છે. તું હી રે તેરે બિના મેં કૈસે જીઉં. સુપ્રભાત દર્શક મિત્રો, હું તીર્થા આવી ગઈ છું તમારા મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, એવું કહેવાય છે કે સંગીત એ ઈશ્વરની ભેટ છે, જેનાથી મન શાંત અને આત્મા પવિત્ર બને છે. તો ચાલો આપણે સંગીતના સુર સાથે આજના દિવસની શરૂઆત કરીએ. તો મિત્રો, ખબર પડી ગઈ ને કે આજે આપણે શેના વિશે વાત કરવાના છે? ના? ઓકે, તો આજનું આપણું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એકદમ રેર, અને આજના આપણા ગેસ્ટ એટલા જ રેર અને સોલફુલ છે, મિસ્ટર વનરાજ શાસ્ત્રી, જેઓ સારંગી પ્લેયર છે, વોકલિસ્ટ છે, કમ્પોઝર છે અને ટ્રેડિશન અને ઇનોવેશન સાથે જોડાઈને એક સરસ મજાના સંગીતના કમ્પોઝર પર છે. તેમણે બ્રોડવેથી લઈને બર્કલી સુધીની અલગ અલગ જગ્યાઓએ વર્લ્ડ ટૂર કરેલી છે, અને અમદાવાદમાં તેઓ પહેલાં અને એકલા એવા વ્યક્તિ છે કે જે સારંગી વગાડે છે. તો ચાલો એમની સાથેની આપણી વાતચીત શરૂ કરીએ. નમસ્તે સર. નમસ્તે. તો સારંગી એકદમ રેર ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એના વિશે તમે કોઈ માહિતી આપો અને પછી થોડુંક અમને કંઈક સંભળાવો. ચોક્કસ. તો આપ જોઈ શકો છો, સારંગીનું એકચ્યુઅલું નામ સોરંગી છે. અચ્છા. સોરંગી એટલે કે 100 ડિફરન્ટ અલગ અલગ કલર. જેમ આપણે જોઈએ કે આપણું સંગીત, ભારતીય હિન્દુસ્તાની સંગીત રાગ પર, અલગ અલગ સિઝન પર આધારિત છે, તો એના જે અલગ અલગ રંગ છે એ બધા સારંગીમાંથી વગાડી શકાય. તો સોરંગીનું નામ છે, અલગ અલગ રંગો છે અને આપ જોઈ શકો છો બહુ જ બ્યુટિફુલી એની ડિઝાઇન છે. સારંગી અઘરું એટલા માટે માનવામાં આવે છે કેમ કે એ ક્યુટિકલ્સથી વાગે છે, જે સ્કીન છે અબાઉ ધ નેલ્સ, તો ત્યાંથી વાગે છે. અને મુખ્યમાં 3 તાર છે અને બીજા 30 to 35 સિમ્પેથેટિક સ્ટ્રિંગ્સ છે કે જે રાગ પ્રમાણે ટ્યુન કરવામાં આવે છે. અને આ બ્લાઇન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ગળાની સૌથી નજીકનું વાદ્ય કહેવાય તો એ સારંગી છે. રાઈટ. કંઈક અમને સંભળાવી શકો? ચોક્કસ. તો આમાં જેમ મેં કીધું કે 30-35 તાર છે, એટલે જ્યારે કોઈ અલગ ગીત વગાડવું હોય કે કોઈ અલગ રાગ વગાડવો હોય, ત્યારે એના અમુક રાગના સુર પ્રમાણે પણ ચેન્જ કરવામાં આવે છે. તો મારી સંગીત યાત્રાની શરૂઆત થઈ બહુ બાળપણથી જ. એક સંગીત પરિવારમાં જન્મ લીધો અને શરૂઆત શાસ્ત્રીય ગાયન અને તબલાથી કરી. અને જે મેં સારંગી ઘણીવાર અલગ અલગ પ્રોગ્રામમાં સાંભળી, પણ જ્યારે મેં ડોર ફિલ્મમાં સારંગીનું મ્યુઝિક સાંભળ્યું કે જે સુલતાન ખાન સાહેબ, ઉસ્તાદ સુલતાન ખાન સાહેબ, જે ખૂબ મોટા સારંગી વાદક થઈ ગયા, એમણે સારંગી વગાડી હતી. અને મેં જ્યારે પહેલી વાર સારંગી સાંભળી ત્યારે હું એટલો આંખો ભરાઈ આવી મારી કે આને એને, અને એ પણ એટલી નાની વયમાં, કે આટલું સરસ અવાજ આજ સુધી ક્યારેય એવો અનુભવ નથી થયો, એક અલૌકિક અનુભવ કહી શકાય. તો એ સારંગીના અવાજથી હું એના તરફ આકર્ષાયો અને ત્યારબાદ પછી મેં સારંગીની પદ્ધતિસર ટ્રેનિંગ શરૂ કરી. તો આપણો જે શો છે ગુડ મોર્નિંગ ગુજરાત, તો એમાં એક, જેમ મેં કીધું કે આપણે ત્યાં અલગ અલગ સિઝન પ્રમાણે રાગ છે, એમાં અલગ અલગ સમય પ્રમાણે પણ રાગ છે. કે સવારના રાગ કે જેમાં ભૈરવ થાટના અલગ અલગ રાગ હોય, અહિર ભૈરવ, નટ ભૈરવ. તો એક અહિર ભૈરવની એક ખૂબ પ્રખ્યાત બંદિશ છે
અને પછીથી એ ફિલ્મમાં પણ લેવામાં આવી અને એ બહુ જ પોપ્યુલર, વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર બંદીશ કહી શકાય. અલબેલા સજન આયો રે, અરે વાહ. રાગ આહિર ભૈરવ. અલબેલા સાજન આયો રે, અલબેલા સાજન આયો રે, મોરા અતિ મન સુખ પાયો રે, અલબેલા સજન આયો રે. વાવ. તમે કહ્યું એમ તમે મ્યુઝિકલ ફેમિલીમાંથી બિલોંગ કરો જી. છો, તો ઘરમાં બાળપણમાં માહોલ હંમેશા રાગ અને રિયાઝ સાથે જ હોતો હતો કે ક્યારેક આમ નોર્મલ બોલિવૂડ સોંગ્સનો પણ માહોલ જામતો હતો? બિલકુલ. કેમ કે મારા પપ્પા ડૉક્ટર નરેન્દ્ર શાસ્ત્રી, એમણે ભક્તિ સંગીતમાં એમનું પીએચડી કર્યું. તો એમ કહી શકાય કે ભક્તિ સંગીત અને આપણે લોકસંગીતના સંસ્કાર એમના તરફથી મળ્યા. અને શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય વાદન, હિન્દુસ્તાની સંગીતની તાલીમ મેં સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકમાં શ્રી વિકાસ પરીખ અને શ્રી પ્રવીણ શિંદેજી પાસે લીધી. તો એની સાથે સાથે બાળપણમાં એક એજ પ્રમાણે તમારામાં એક ચંચળતા હોય, એક તો એ ધ્યાનમાં રાખતા અમને ફિલ્મ્સનો બહુ શોખ. એટલે ફિલ્મ મ્યુઝિક પ્રત્યે અમે નાનપણથી, હું છે, મારો ભાઈ છે બલરાજ, અમે બધા જ ફિલ્મ મ્યુઝિક તરફ બહુ આકર્ષાય. અને ગુજરાતમાં હોય એટલે આપણું લોકસંગીત ને ગરબા ને બધું તો હોય જ. એટલે કહી શકાય કે બાળપણમાં એ બધા અલગ અલગ ઝોનરથી અમારી શરૂઆત થઈ અને પછી ધીમે ધીમે શાસ્ત્રીય હિન્દુસ્તાની સંગીત સાથે અત્યારે બધા જ ઝોનર અમે લોકો પરફોર્મ કરીએ છીએ, શીખવાડીએ છીએ. અને તમે 8 વર્ષના હતા ત્યારથી તમારી ટ્રેનિંગ તમે ચાલુ કરી છે અને ત્યાંથી તમે શીખી રહ્યા છો. તો આટલી નાની ઉંમરે જ્યારે તમને ડિસિપ્લિન માંગે, ઓબ્વિયસલી શાસ્ત્રીય સંગીતમાં એક ખૂટ અમાઉન્ટ ઓફ ડિસિપ્લિન જોઈએ, તો એમાં તમને ક્યારેક એવું થતું હતું કે આજે નથી કરવો રિયાઝ, તો ત્યારે તમે કોઈક ફની એક્સક્યુઝીસ કાઢીને જતા રહેતા, તો એવું બન્યું છે? હા, ઘણીવાર. એટલે નાનપણમાં હોય ને મને બાળપણથી થોડો સ્પોર્ટ્સ તરફ થોડું વધારે આકર્ષણ પણ ઘણું, અને ક્રિકેટ તો બધા જ બાળકોનું ખૂબ પ્રિય હોય. એટલે અમે લોકો ઘણીવાર એવું થયું છે કે ક્લાસના ટાઈમે અમે લોકો ક્લાસ બંક કરીને રમવા માટે જતા રહેતા. અને પછી જેમ જેમ સંગીતમાં વધારે અમે લોકો ડૂબતા થયા એમ પછી અમે લોકોએ રમવા તરફ થોડું ઓછું ધ્યાન આપ્યું અને વધારે સંગીત તરફ આકર્ષાયા. બરાબર. એવું કહેવાય છે, તમે હમણાં જ કહ્યું કે સારંગી એ ગળાથી સૌથી પાસેનું વાદ્ય છે. જી. તો એ શું સાચું છે? બિલકુલ. આપણા ભારતીય જેટલા પણ વાદ્યો છે એમાં સારંગીને ગળાની સૌથી નજીકનું વાદ્ય ગણવામાં આવે છે. કેમ કે ગાયનની જેટલી પણ બારીકાઈ છે, જે આપણે હરકત કહીએ, ખટકા કહીએ, મુરકી કહીએ, એ બધી વસ્તુ સારંગીમાંથી આપણે રીપ્રોડ્યુસ કરી શકીએ છીએ. અચ્છા. જી. તો એનું એક એક્ઝામ્પલ. ચોક્કસ. હા. તો જેમ કે આજે મુરકી છે, તો આ વસ્તુ હાર્મોનિયમમાં શક્ય નથી. કે પછી આજે મીંડ છે, બિકોઝ મેં કીધું કે બ્લાઇન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે આ જે અમુક કેરેક્ટરિસ્ટિક કહી શકાય વાદ્યના, એ બધા દરેક વાદ્યના અલગ અલગ હોય છે, પણ સારંગી એટલા માટે ગળાથી સૌથી નજીકનું છે. જી. અને ઓબ્વિયસલી આના માટે તમે ઘણા વર્ષોની તાલીમ લીધી હશે અને એ બહુ જ એક ટફ પાથ રહ્યો હશે તમારા જીવનનો. તો એમાં કોઈ એવા સ્ટ્રગલ કે ચેલેન્જીસ આવ્યા હતા? ક્યારેક આમ ક્વિટ કરવાનું મન થાય એવું કંઈ બન્યું છે કે ઇટ ઇઝ ઓલવેઝ બીન યોર પેશન? ઓનેસ્ટલી આઈ વોન્ટ કોલ ઇટ સ્ટ્રગલ. સ્ટ્રગલ નહીં કહી શકું, કેમ કે એઝ અ યુવા સારંગી વાદક અને ગાયક તરીકે મને એવું ફીલ થાય પર્સનલી કે એક સંગીત પરિવારમાં જન્મ થવો એ જ એક બ્લેસિંગ છે અને એક એડવાન્ટેજ પણ છે કે તમને ઘર તરફથી એક સપોર્ટ મળે, એક તમને ખ્યાલ આવે કે કયા રસ્તે કઈ તરફ વધારે મહેનત કરવાની છે. એટલે
એવું સ્ટ્રગલ હું એને નહીં કહું, પણ હા ઉતાર ચઢાવ ઘણા આવ્યા છે. અને જેટલું એઝ અ પ્રેક્ટિશનર સાધક, કેમ કે હિન્દુસ્તાની સંગીત છે એક સાધનાનો વિષય છે. એ આપણે બીજા બધા સબ્જેક્ટ જેવું નથી કે તમે કોઈ એક ડિગ્રી લેશો ને તમને યુ વિલ બી ક્વોલિફાઈડ કે હવે તમે ગાઈ શકો છો. આખી લાઈફ ટાઈમ સાધના છે. તો તમે જેમ જેમ કરતા જાઓ એમને એમ ખ્યાલ આવે કે દરિયો છે, હજુ તો અહીંયા જ પહોંચ્યા છે, ત્યાં પહોંચે હજુ તેમ કે હજુ અહીંયા જ પહોંચ્યા છે. તો એ પ્રમાણે એક સેલ્ફ મોટિવેશનથી આઈ કેપ્ટ મોટિવેટિંગ માય સેલ્ફ. તમે આખા વર્લ્ડમાં બ્રોડવે, બર્કલી, બહુ બધી જગ્યાઓએ તમે ટ્રાવેલ કર્યું છે, બહુ બધા શોઝ કર્યા છે. જી. કોઈ શોની એવી ઇન્ટરેસ્ટિંગ એલિમેન્ટ છે કે જે તમે શેર કરી શકો? કોઈ એવો ઇન્સિડન્ટ થયો હોય કે ઇમ્પ્રોવાઇઝ કરવું પડ્યું હોય કે કોઈ ફેન એક્સપિરિયન્સ રહ્યો હોય? હા, ડેફિનેટલી. એટલે ગયા વર્ષે નોર્થ અમેરિકાની આખી અમારી ટૂર હતી. તમે જેમ કીધું બ્રોડવે, એક ઉમરાવ જાન અદા કરીને એક હિન્દી મ્યુઝિકલ છે કે જેમાં હું લાઈવ સિંગિંગ કરું છું અને સારંગી પણ વગાડું છું. તો એમાં અલગ અલગ કેરેક્ટર પ્રમાણે અલગ અલગ ગીતો હોય, થોડોક નાનો મોટો રોલ પણ કરવાનો હોય. એટલે અને પાછો ગેટઅપ એના અપિયરન્સીસ બધા અલગ હતા. એટલે અમેરિકામાં આઈ થિંક એટલાન્ટામાં કે શિકાગોમાં એવું થયું કે હું પહેલાં સારંગી વગાડવા સ્ટેજ પર આવ્યો, એટલે સારંગી વાગી અને પછી નેક્સ્ટ સીનમાં હું પાછો ગાવા આવ્યો. એટલે ઓડિયન્સને ખ્યાલ ના આવ્યો ગેટઅપના કારણે. એટલે પ્રોગ્રામ પત્યો પછી અમે બધા જેટલા મળવા અમને આવ્યા હોય એ બધા સાથે ઇન્ટરેક્શન કરતા હતા. એટલે આપણે બધા મોસ્ટલી ગુજરાતી જ હતા. એટલે કે આ પેલા જ ભાઈ છે કે જેમણે સારંગી વગાડી, કે ના ના આ ભાઈ ગાતા હતા, એટલે કે ના વગાડતા હતા. એટલે મેં કીધું બંને હું જ હતો એમ. એટલે ઘણીવાર ઓડિયન્સ રિવ્યૂ તરફથી ઇટ્સ એટલે એઝ અ બહુ પોઝિટિવ અને અપલિફ્ટિંગ હોય કે તમને બધી રીતે તમને બિરદાવવામાં આવે. રાઈટ. એવું પણ કહેવાય છે કે સારંગી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ વિરહ અને એવા ઇમોશન્સ જે છે કે જે લોંગિંગના છે એવા ઇમોશન્સને બતાવવા માટે વધારે વપરાય છે અને એના માટે વધારે જાણીતું છે. તો ચોક્કસ અમુક અંશ સુધી એ સાચું કહી શકાય કે સારંગીનું જે અવાજ છે એ થોડોક વધારે તમે કીધું વિરહ તરફ એનું વધારે ઢાળ છે. પણ મેં કીધું કે સારંગી 100 રંગી છે. અને વધુ એક ઇન્ટરેસ્ટિંગ અબાઉટ સારંગી કે સારંગી આમ ફોક ઇન્સ્ટ્રુમેન્ટ છે. અચ્છા. અને સારંગીના અલગ અલગ 14 થી 15 અલગ અલગ પ્રકારની સારંગી છે. જેમ કે આપણા ગુજરાતમાં તમે ગુજરાતના અમુક જગ્યાએ જશો તો ગુજરાતી સારંગી અલગ છે. તમે રાજસ્થાન જશો તો ત્યાંની સારંગી અલગ છે. નેપાળમાં સારંગી અલગ છે. આ જે આપણે સારંગી જોઈએ છે આ એક ક્લાસિકલ મોડિફાઈડ વર્ઝન કહી શકાય સારંગીનું, કે જે હવે વધારે પ્રચલિત છે લોકો તરફથી. પણ હા, આ રીતે સારંગીની અલગ અલગ હિસ્ટ્રી રહી છે. હા, તો એવો કોઈ વિરહનો રાગ અમને તમે સંભળાવી શકો? ચોક્કસ. આપણે વિરહની વાત કરી તો એક સાંજનો રાગ છે જેનું નામ છે રાગ પુરિયા ધનાશ્રી. અને આ ફિલ્મ સંગીતમાં પણ ઘણી બધી ફિલ્મ્સમાં અલગ અલગ ગીતોમાં આનો પ્રયોગ થયો છે. તો એનું થોડીક તમને ઝલક બતાવીશ કે વિરહ જે રંગ છે એ રંગ સારંગી ઉપર કે કઈ રીતે બતાવી શકાય. વાહ. તો આના સ્વરો આપ જોશો તો એનાથી તમને એવું અનુભૂતિ થાય કે એક વિરહ તરફ કોઈ પ્રિયતમા એના પિયાની રાહ જોઈ રહી છે. તો એ જે આખો વિરહનો સમય છે એના તરફના આના સૂર કહી શકાય. તમારા આટલા વાસ્ટ એક્સપિરિયન્સમાં તમે અઢળક શોઝ કર્યા હશે. જેમ તમે કહ્યું એમ તમે વર્લ્ડમાં પણ ઘણી બધી જગ્યાએ કર્યા છે. કોઈ એવું કોઈ ખાસ પરફોર્મન્સ છે જે તમને યાદગાર રહી ગયું છે? તમે જેમ કીધું કે ઘણા બધા અલગ અલગ કન્ટ્રીઝમાં પરફોર્મ કરવાનું થયું, અલગ અલગ ગ્રુપ સાથે પરફોર્મ કરવાનું થયું. પણ જે મને યાદગાર છે જે પ્રોગ્રામ, કે જે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું કે મને આ તક મળી, તો આપણું ભારતનું અને ભારતીય શાસ્ત્રીય સંગીતનું બહુ મોટું નામ ઉસ્તાદ ઝાકિર હુસૈનજી, જે હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી. તો
તેઓ એમના ફાધરની મેમરીમાં મુંબઈમાં એક પ્રોગ્રામ કરે છે, બરસી એમને પ્રોગ્રામ કરે છે, અબ્બાજીની બરસી. તો એમાં એક 2019માં એક પ્રોગ્રામ, 2018 કે 2019માં એક પ્રોગ્રામ રાખ્યો હતો કે જેમાં જે એ સમયના જે દિગ્ગજ કલાકારો હતા જેમણે વિદાય લીધી એમને એક ટ્રિબ્યુટ આપતો પ્રોગ્રામ આપ્યો હતો. તો એમાં મને ઉસ્તાદજી તરફથી અને મારા ગુરુજીએ પંડિત નયન ઘોષજીએ વાત કરી કે આ રીતે સારંગી માટે વનરાજને આ પ્રોગ્રામમાં એક તક આપીએ. તો ત્યારે મને એમની હાજરીમાં સારંગી વાદનનો મોકો મળ્યો અને સામે બધા જ લાઈક પંડિત શિવકુમાર શર્માજી કે પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા જ મોટા મોટા દિગ્ગજ કલાકારો ત્યાં હાજર હતા. તો એ મારા માટે અત્યાર સુધીની બહુ જ પેલું બ્લેસ્ડ મોમેન્ટ કહી શકાય કે આવી મને અવસર મળ્યો. રાઈટ. તમે કહ્યું કે તમે અત્યારે પંડિત નયન ઘોષજી સાથે તાલીમ લઈ રહ્યા છો. જી જી જી. તો એમને આપેલો એવો કોઈ ખાસ લેસન છે કે કોઈ એવો ઠપકો છે જે તમને હજુ યાદ છે અને યાદ રાખો છો કે આવું મારે યાદ રાખવાનું છે? ડેફિનેટલી. એટલે મને ગુરુજીની એક વાત, એમણે એક વખત આવો જ કંઈક પ્રોગ્રામ બીજી જગ્યાએ ઘણી બધી વખત મેં પરફોર્મ કર્યું અને બધાને બહુ મને એમ આશીર્વાદ મળ્યા કે બધાને બહુ દાદ મળી. એટલે આપણે ત્યાં પેલું કેવું કે જનરલમાં એમ કે થોડું કે વાહ વાહ તો આમ ફૂલાઈ જાય કલાકાર આમ કે વાહ. તો મને ગુરુજી એક બહુ સરસ સલાહ આપી, સજેશન આપ્યું કે તમે જે વાદ્ય વગાડો છો એ બહુ સરસ છે, એટલે એમાં થોડું બી વગાડશો ને તો બહુ જલ્દી દાદ મળશે. તો એમાં ક્યારે ભરમાઈ ના જતા કે ખુશ ના થઈ જતા. કેમ? અને આજકાલ આપણે જે ટાઈમમાં જીવી રહ્યા છે, સોશિયલ મીડિયાનો સમય છે, ઇન્ટરનેટ છે, એમાં બહુ જ ઇઝીલી અત્યારે આપ જોશો જ કે બધા કમેન્ટ્સ માટે, લાઇક્સ માટે બહુ જ ઇઝીલી તમને એ અવસ્થામાં તમે પહોંચી શકો છો કે હા ભાઈ મને આવડી ગયું, સેલિબ્રિટી થઈ ગયા, બ્લુ ટિક આવી ગયું ને આટલા બધા વ્યૂઝ આવી ગયા ને. તો એમણે મને હંમેશા એનાથી બચાવીને રાખ્યો કે આ વાદ્ય રેર છે, પાછો એઝ અ યંગ અને આવા પરિવારથી બિલોંગ કરે છે, તો બહુ જલ્દી એમાં અટવાઈ ના જતો. હંમેશા કેમ કે આ એક લાઈફ લોંગ સાધના છે, તો એમાં નવું નવું શીખતા રહેવું અને એને સાધના એની કરતી રહેવી. તો એ તરફ મારું એ વાત એમની બહુ સાચી લાગીને હજી પણ હું એ જ પ્રયાસ કરી રહ્યો છું. બહુ જ સરસ. ધેટ કેપ્ટ યુ ગ્રાઉન્ડેડ કે તમને એનો સહારો થયો. પણ તમે એક સરસ વાક્ય બોલ્યા કે અત્યારે રીલ અને રિમિક્સીસ વાળો જમાનો છે, કોઈનું અટેન્શન સ્પેન ઓછું થતું જાય છે અને એમાં પણ સ્પેશિયલી યુથ. તો ક્લાસિકલ સંગીત પ્રત્યે એમનું કોઈ કનેક્શન લેવા દેવા કશું જ નથી. તો એમનો ઇન્ટરેસ્ટ તમે કેવી રીતે લાવો છો? તમે કંઈક એવું કરો છો કે સારંગીનો ઉપયોગથી તમે કંઈક એવું મોડર્ન એસ્પેક્ટ વગાડો કે જેનાથી એ લોકો અટ્રેક્ટ થઈ શકે, એવું થયું છે? હા, એટલે પર્સનલી અત્યારે કેવું થયું છે કે બધા કલાકારોને જેટલા પણ ક્રિએટિવ ફિલ્ડ્સમાં છે એમના માટે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે મતલબ મેન્ડેટરી થઈ ગયું છે કે તમારે તમારી કલા છે કે તમારું વર્ક છે ત્યાં તમારે બતાવવું જ પડશે, પણ અલગ અલગ રીતે. જેમ કે આપણે જોઈએ કે પહેલાંના સમયમાં હિન્દુસ્તાની સંગીતના પ્રોગ્રામ 6 કલાક 7 કલાકના થતા હતા અને એક જ આર્ટિસ્ટ અને એક જ વાદ્ય પર અલગ અલગ રાગ વગાડે. પછી સમય પ્રમાણે એમાં ચેન્જીસ થતો આવ્યો, પછી 3 કલાક થાય, 2 કલાક થાય, 1 કલાક થાય. હવે ઇન્સ્ટાગ્રામ એને 30 સેકન્ડ અને 1 મિનિટ કરી દીધું. તો ઇટ ઇઝ ફ્રોમ મ્યુઝિકલ પર્સપેક્ટિવ થોડુંક ચેલેન્જિંગ થઈ જાય કે તમારે તમને જે ગમતું મ્યુઝિક છે કે તમને જે લોકોને સંભળાવવું છે તમે લોકોને પીરસો. પણ જેમ કે અમારું એક બેન્ડ છે, એનું નામ છે અરજ કરીને અમારું ગ્રુપ છે. ઈશાન ઘોષ જેમણે આ બેન્ડ શરૂ કર્યું, એમણે ઇઝ અ સન ઓફ માય ગુરુજી. અને એની સાથે મહેતાબ અલી છે સિતાર ઉપર, એસ આકાશ છે ફ્લ્યુટ ઉપર, હું છું સારંગી પર, અને પ્રતિક સિંહ. તો અમારા બધા એઝ અ યંગ મ્યુઝિશિયન અમે ભેગા થઈને એવો પ્રયાસ કર્યો કે આપણે એને આપણું રાગ સંગીતને યુથ સુધી પહોંચવા માટે થોડાક સટલ ચેન્જીસ એમાં હોય. ખાસ તો એનું જે સ્ટ્રક્ચર છે પરફોર્મન્સનું, કે તમે જોયા છે કે શરૂઆતમાં શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામ એક સ્લો પેસથી ધીમે ધીમે આગળ વધતા જાય. તો એમાં અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે રાગના સ્વરૂપને અમે કોઈ હાનિ ના પહોંચાડીએ, પણ એનું પ્રેઝન્ટેશન એવી રીતે કરીએ કે જેથી યુથને વધારે અપીલિંગ આપે. કે સીધા કોમ્પોઝિશન્સ પર અમે જઈએ કે કોઈ એવો નવા યુનિક તાલ પર જઈએ કે જે અમે ઓડિયન્સની સાથે ઇન્ટરેક્શન કરીએ કે એમને આમાં જોડીએ કે જેથી હજી વધારે એમનું પણ એન્ટિસિપેશન આમાં હોય. તો એ રીતે અમે બધા ગ્રુપ, આ રીતે અમારો એક બેન્ડ છે, અમે લોકો સાથે એમાં એવો પ્રયાસ કરીએ છીએ. અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર હું મારા ફિલ્મ સંગીતના અમુક મ્યુઝિક છે કે એ રીતે બધું અલગ અલગ, જેમ કે
વેસ્ટર્ન મ્યુઝિશિયન્સ સાથે હું કોલેબોરેશન્સ કરતો હોઉં છું, નવા નવા વાદ્યો સાથે હું કોલેબોરેશન્સ કરતો હોઉં છું, જે અલગ જ કલ્ચરના છે. તો એને હિન્દુસ્તાની મ્યુઝિક સાથે કઈ રીતે બ્લેન્ડ કરાય અને એક નવા સ્વરૂપ આપીને લોકો સુધી પહોંચાડી શકાય, તો આ રીતે હું મારા થકી પ્રયાસ કરતો રહેતો હોઉં છું. ખૂબ જ સરસ છે. આ બહુ જ સરસ પોઈન્ટ છે. આપણે આના પર વાત કરશું, ચોક્કસ. પણ હાલ સમય થઈ ગયો છે વિરામનો. તો ફરી મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે વનરાજ શાસ્ત્રી, જેઓ સંગીતકાર છે અને સારંગી વાદક છે. આપણે એમની જોડે હમણાં જ વાત કરી કે સારંગી શબ્દ સાંભળીને બધાના મગજમાં એવો જ વિચાર આવતો હોય છે કે આ તો ક્લાસિકલ થઈ જશે. તો સર, ક્લાસિકલ નથી, એની પર કંઈક બોલિવૂડ પણ વાગી શકે છે ને? તો અમને કંઈક બોલિવૂડનું કંઈ સંભળાવી શકો? ચોક્કસ. એક મારું બહુ ગમતું ગીત છે અને એમ કહી શકાય કે આ ફિલ્મ અને આ ગીત સાંભળીને હું સંગીત મેં નક્કી કર્યું કે હવે હું કલાકાર બનીશ. હા, તો આ ગીત સાથે એક પર્સનલ કનેક્શન છે કેમ કે આ ગીતમાં સારંગી ખાસ વાગી છે. એટલે એમ કહી શકાય વન ઓફ માય ઇન્સ્પિરેશન્સ કે જેનાથી હું વધારે સારંગી પર શબ્દો ખોલતો નથી, એ મ્યુઝિક અને એક લાઈન એની વગાડીશ. तू ही रे तेरे बिना मैं कैसे जीऊं, आजा रे यूं ही तड़पाना तू मुझको, जान रे इन सांसों में बस जा तू. વાવ, એકદમ મૂવિંગ છે. હા, એનો જે મ્યુઝિકલ પાર્ટ છે એકદમ તરત જ ત્યાં ટ્રાન્સેન્ડ થઈ જાવ તમે. હા, એ સારંગી અને ફ્લૂટ બંને પર વાગ્યો છે, એટલે આઈ વોઝ વેરી મચ અટ્રેક્ટેડ આ પીસ તરફ. એવું કોઈ બીજું બી પોપ કલ્ચરનું એવો કોઈક રેફરન્સ છે કે જે સારંગી પર વાગી શકે? પહેલાં એ તો ક્વેશ્ચન છે કે વાગી શકે કે કંઈક એકદમ બહુ જ વખત સાંભળેલું કોઈક સંગીત હોય અને જે બહુ ફેમસ હોય, જેનાથી યુથ કનેક્ટ થઈ શકે? બિલકુલ વાગી શકે, કોઈ પણ મ્યુઝિક સારંગી પર વાગી શકે. તો અમને એવું એક સમજાવી શકો? ચોક્કસ. એક બહુ ફેમસ થીમ કહી શકાય કે જે બધા યંગસ્ટર્સે ઓલમોસ્ટ સાંભળી હશે. ગેમ ઓફ થ્રોન્સ જે સિરીઝ આવી હતી એનું એક મ્યુઝિક છે. વાવ, આનાથી ડેફિનેટલી કનેક્ટ થઈ જશે બધા જ યુથ. ક્લાસિકલ સંગીત સાથે પણ એ લોકો ઇન્ટરેસ્ટિંગલી જોઈ શકશે એને. ખૂબ સરસ. તમે સ્ટેજ ઉપર જ્યારે હોવ છો ત્યારે ડેફિનેટલી વગાડવા માટે એક પ્રકારનું ઝેન જોઈએ, એક પ્રકારની મેન્ટલ પીસ જોઈએ. તો એ પીસ તમે કેવી રીતના તમારા રૂટીનમાં લાવો છો? કે દરેક શો પહેલાં તમારું કંઈક એવું રૂટીન છે, અને જો એ પીસને આપણે કોઈક મ્યુઝિકલ પીસથી ડિફાઇન કરી શકતા હોઈએ તો દેટ ઇઝ ઓલ્સો ઓપન. ક્યા વાત હે. મને લાગે છે આજે તમે બધા મારા ફેવરિટ પીસ વગાડાવી દેશો મને. ડેફિનેટલી.
તો એવું ખાસ કેમ કે સારંગીનો કહી શકાય કે ટોન છે એ એટલું પીસફુલ છે કે મારે બીજી કોઈ એક્સ્ટ્રા પીસફુલ કોઈ વસ્તુ કરવાની કે એક્ટિવિટી કરવાની જરૂર નથી હોતી. Oh, nice. પણ હા લાઈક મારા પર્સનલ સાઈડથી હું થોડોક મેડિટેશન છે, યોગા છે, બધું મારા ડેલી રૂટીનમાં ઇન્ક્લુડ છે કે જે હું કરતો હોઉં છું. તો કદાચ એનાથી ઘણી હેલ્પ થઈ શકતી હોય કે યુ નો ટુ બી મોટિવેટેડ. અને એક આ પીસ છે કે જે મને બહુ જ પસંદ છે અને એમાં એનો જે ભાવ છે એ બહુ જ શું કહી શકાય એને શબ્દરૂપ આપવું હોય પણ મને એવું લાગે છે કે અગેન પીસફુલ છે પણ એમાં બહુ ઇમોશન્સ એમાં બહુ જોડાયેલા છે. તો એ પીસ હું તમને સંભળાવું. બોમ્બે ફિલ્મનું આ એક ઇન્સ્ટ્રુમેન્ટલ પીસ છે. અગેન A.R. રહેમાનજીએ બનાવ્યું છે. આ એક નાની એની ઝલક. તમે ગાઓ પણ છો અને જી. સારંગી વગાડો પણ છો, તો ક્યારેક સ્ટેજ પર તમારી જોડે એવી કોઈ મોમેન્ટ થઈ છે જ્યારે તમને એવું થયું હોય કે તમારો અવાજ અને સારંગી સાથેનો એક સરસ સંબંધ બેસી ગયો છે, કોઈક સરસ સંવાદ ચાલી રહ્યો છે અને એની કોઈ અમને ઝલક તમે બતાવી શકો તો બહુ મજા આવશે. આ વધારે ચેલેન્જિંગ પ્રશ્ન કેમ કે સારંગી આમ સંગતનું વાદ્ય છે અને સારંગી સાથે જે ગાવામાં આવે છે એ ફોક ટ્રેડિશન્સ અને જે ફોક મ્યુઝિશિયન્સ ગાતા હોય છે પણ એ સારંગી આખી અલગ હોય છે કે જે બહુ ઇઝી ટુ હેન્ડલ એમ કહી શકાય. વગાડવી એમને વધારે ટેકનિકલી ના એના પર કહી શકું પણ કે એમાં 2 કે 3 જ તાર હોય અને આટલા બધા સિમ્પેથેટિક સ્ટ્રિંગ્સ ના હોય તો આ સારંગી સાથે ગાવું થોડુંક બંને એક સાથે અમુક હદ સુધી ટફ થઈ શકે. પણ હા હું એટલે બંને ફોર્મને બેલેન્સ કરવાનો સાથે ગાવા વગાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. પણ મારા યાત્રામાં એવું કહી શકે કે મેં સારંગી વગાડવાની શરૂ કરી એનાથી મારું ગાયન સુધરી ગયું અને ગાયન શીખ્યું તો એના કારણે હું સારંગી વધારે ઝડપથી શીખી શક્યો. એટલે બંને એક કહી શકાય ને કે મારા લાઈફમાં છે. પણ હું પ્રયત્ન કરું છું તમે જ જણાવો કે તમને શું ફીલ થાય છે. ચોક્કસ. સખે મોરે પિયા ઘર આય સખે મોરે પિયા ઘર આય ભાગે લગે સે આંગન કો ભાગે લગે સે આંગન કો સખે મોરે પિયા ઘર આય. વાવ, મને બહુ જ ગમે છે આ જી. આ ગીત આખું સૂફી રચના ખૂબ અદ્ભુત છે. તો તમે આટલા બધા શોઝ કર્યા છે જે અલગ અલગ કન્ટ્રીઝમાં, અને એવી કોઈ બિહાઇન્ડ ધ સીન મોમેન્ટ છે કે જે તમને હજુ સુધી યાદ હોય, કે કોઈ ખાસ એક્સપિરિયન્સ ફેન મોમેન્ટ પણ હોઈ શકે છે? મારી ફર્સ્ટ આટલા બધા જેમ કે
હા, એક સરસ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે કે આઈ થિંક મને મલેશિયા જવાનું હતું પ્રોગ્રામ માટે, અને કંઈક કારણસર કોઈ વિઝા પ્રોસેસ તમે જાણો છો કે ક્યારે અપ્લાય કરો અને ક્યારેક આવે ના આવે, તો કંઈક એમાં બહુ ડિલે ચાલી રહ્યું હતું. અને લાઈક મારે કાલે સવારની ફ્લાઇટ છે અને આજે હજુ કશું જ ખબર નથી, ના વિઝા આવ્યા છે ના ટિકિટ આવી ન છે, અને ત્યાં બધું પ્રોગ્રામ્સનું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે કે આ રીતે આ પ્રકારનું મ્યુઝિક છે, આ રીતે કલાકાર છે. અને અમે લોકો અલગ એઝ અ મ્યુઝિશિયન હું હતો, પછી જેટલા બીજા અમુક મેમ્બર્સ પણ હતા, અને મને રાત્રે 11 વાગે વિઝા અને ટિકિટ્સ ને બધું આવી ગયું, એટલે ફટાફટ શોર્ટ ટ્રીપ હતી 4-5 દિવસની, એટલે અમે લોકો બધું પેકિંગ મેં બધું કરી લીધું ને સવારે હું પહોંચી ગયો. હવે મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી પછી મલેશિયાની ફ્લાઇટ હતી, તો સમહાવ પેલું કનેક્ટિંગ ફ્લાઇટમાં તમે જાણો છો કે એક ફ્લાઇટ ડિલે થાય એટલે સેકન્ડ ફ્લાઇટ પકડવી બહુ અઘરી થઈ જતી હોય છે. એટલે અમદાવાદથી જ 2-1 કલાક ડિલે થઈ, અને દિલ્હી અમે જે ટર્મિનલ ઉતર્યા ત્યાંથી બીજા ટર્મિનલ પર જવા માટે ઘણો લાંબો સમય હતો, પણ સમહાવ મને બધું ઇઝીલી બધું મળી ગયું અને હું ત્યાં પહોંચી ગયો, અને એકદમ ભાગ દોડ, મારી સાથે આખો સ્ટાફ દોડી રહ્યો છે. એક જણ મારું સારંગી લઈને ભાગે છે, એક મારું બેગ લઈને ભાગો છું, અને પર્સનલ બેગ લઈને ભાગો છું, અને પછી હું સમહાવ આઈ મેનેજ કે જે કંઈ, અને હું ફ્લાઇટમાં બેસી ગયો. અને ફની વસ્તુ એ છે કે અને મેં ફોન કર્યો ત્યાંથી વોટ્સએપ કોલ કે આ રીતે હું ફ્લાઇટમાં બેસી ગયું છે ને આઈલ બી ધેર. એટલે એ ભાઈ આશ્ચર્યમાં થઈ ગયા કે તમે ફ્લાઇટ પકડી કેમ નહીં, કે તમારી સાથે જે હતા બધા હજુ ત્યાં જ છે, કે દિલ્હી એરપોર્ટ, એટલે પેલું ટર્મિનલ ચેન્જમાં એ લોકો ફ્લાઇટ પકડી જ ના શક્યા. તો સમહાવ એટલે આવા ઘણા બધા કિસ્સા થતા હોય છે કે યુ નો મિરેકલ, કે આ રીતે. પણ યા ઇટ વોઝ અ ફન ટ્રીપ. શો મસ્ટ ગો ઓન ની સ્પિરિટ સાથે આપણે તો પહોંચી જવાનું બહુ જરૂરી છે. તમે એવું કહી શકો કે સારંગી એક એક્સપ્રેસિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો જો એવું બને કે સારંગીએ તમારી લાઈફ વિશે કંઈક કહેવું હોય તો એ શું કહી શકે? હવે તો સારંગી મારા વાઈફને જ પૂછવું પડે છે કે વનરાજ વિશે શું કહી શકાય. પણ યા જોક્સ અપાર્ટ, એટલે આપણા ગુરુ શિષ્ય પરંપરામાં એવું કહે કે હું જ્યારે પણ મારા ગુરુ પાસે શીખ્યો, સારંગી હું મારા ગુરુ પંડિત ધ્રુવા ઘોષજી પાસે શીખ્યો, ઇવન વિદુષી મંજુ મહેતા પાસેથી પણ સપ્તકમાં શીખ્યો, અને પંડિત નયન ઘોષજી પાસે અત્યારે શીખી રહ્યો છું. તો હંમેશા અમને એવું શીખવાડવામાં આવે આ આપણી ગુરુ શિષ્ય શૈલીમાં કે તમારે તમારા સાસ સાથે, તમારા વાદ્ય સાથે એક રિલેશનશિપ તમારે ક્રિએટ કરવી પડે, જેવું તમે એક વ્યક્તિ સાથે ક્રિએટ કરો. અને લાઈક તમારે એટલી જ કાળજીથી એને ઉછેર કરવો પડે કે જેટલું તમે કોઈ બાળકને જેટલું પ્રેમ, સ્નેહ, જેટલી લાગણીથી તમે કોઈ બાળકને ઉછેરતા હો. એટલે હું આ વાદ્ય વિશે એવું કહી શકું કે એ રિલેશનશિપ કેળવતા ઘણો સમય લાગે છે. કે ને કે ઘણીવાર ઘણા બધા દિગ્ગજ કલાકારો ઇન્સ્ટ્રુમેન્ટ લઈને પ્રોગ્રામ પહેલાં એવું કહે કે આજે આ વાદ્ય મને આ વગડાવ્યું, કે આજે આ વાદ્ય મને કહે છે કે આ રાગ વગાડ. તો એ જે અવસ્થા છે એ તો ઘણા બધા વર્ષો લાગશે ત્યાં સુધી પહોંચતા. પણ હંમેશા એવું રહ્યું છે કે હું ઘણીવાર સારંગી કોઈ પ્રોગ્રામમાં કે કોઈ રિયાઝ માટે પણ બેસતો હોઉં તો આમ અમસ્તા જ આપણે આમ છેડીએ ને તેમ થાય કે લાય આજે આ રાગ વગાડવો, આના પર વધારે સરસ લાગશે, કે આજે આ ટ્યુનિંગ છે, કેમ કે આમાં સ્કેન છે, આ બધા તાર છે, એટલું બધું અલગ અલગ પર્સપેક્ટિવ છે કે જેના પર એના ટોન પર અફેક્ટ કરતા હોય. તો ઘણી બધી વાર એવું થયું છે કે હું પોતે જ મારી સારંગી સાંભળીને આંખો ભીની થઈ ગઈ હોય. તો એ પ્રકારની ઘણા બધા એવા એનેક્ડોટ્સ થયા છે કે આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધ ઓડિયન્સ, પણ એ મારું એક પર્સનલ એની સાથે એક લાગણી, એક આત્મીયતા છે વાદ્ય સાથે, કે હું એને એટલું એન્જોય કરું છે ને પછી ઓફકોર્સ આપણે એન્જોય કરીએ તો ઓડિયન્સ પણ એને એટલું જ માણી શકતા હોય છે. તો આવા અલગ અલગ એનેક્ડોટ્સ છે. અને ફાઇનલી જો કોઈને શીખવું હોય તો એની પ્રોસેસ માટે તમે અમારા દર્શક મિત્રોને ખાલી ઇન્સ્પાયર કરવું હોય કે આના શું મહત્ત્વ છે, કઈ પ્રકારની ટ્રેનિંગ લેવી જોઈએ, એના વિશે જો તમે ફાઇનલી કંઈક કહેવા માંગો દર્શક મિત્રોને તો? ચોક્કસ સારંગી વાદ્ય અને તમને ગમતું હોય તો સારંગી શીખી શકાય. અને ચેલેન્જીસ મેં બધા ઓલરેડી વાત કરી ચૂક્યો છું, સારંગી વિશે એમને સમજાવ્યું પણ છે. અને હું એવું કહી શકું મારી આ નાનકડી સંગીત યાત્રામાં કે
હિન્દુસ્તાની સંગીત, શાસ્ત્રીય સંગીત, તમે જે મેં પહેલાં વાત કરી કે ડિસિપ્લિન, અને આપણે ગુજરાતીમાં કહીએ ને કે ધીરજના ફળ મીઠા હોય છે, એટલે કદાચ મને ધીમે ધીમે ફળ મીઠા મળી રહ્યા છે ગુરુજનોના, ઈશ્વરના આશીર્વાદથી, એવું કહી શકાય. પણ તો આ વાદ્યથી મને એક ધીરજ અને સાધનાનો જે વિષય છે એ મને ઘણું શીખવા મળ્યું આપણું હિન્દુસ્તાની સંગીત પ્રમાણે. એટલે જો તમારામાં એક ધીરજ હોય શીખવાની, પરફોર્મ કરવાની, કેમ કે અત્યારે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ હું શીખવાડું છું ગાયન અને સારંગી વાદન, તો અત્યારે એવા આવે છે કે 1-2 મહિના થાય કે સર મારો સન કે ડોટર સ્ટેજ પર ક્યારે વગાડશે એમ. તો થોડુંક જ હું બહુ વર્ષ પાછળની વાત કરું તો તમે જાણો છો કે એક જ રાગ 1-2 વર્ષ સુધી ચાલતો હોય છે આપણી ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે. તો એ જે પેશન્સ છે, એ જે ધીરજ છે, એ જે ધૈર્ય છે, એ જે લગાવ છે મ્યુઝિક માટે કે વાદ્ય માટે, એ બહુ જરૂરી છે. કેમ કે આપણે અત્યારે એક બહુ ફાસ્ટ પેસ લાઈફ જીવી રહ્યા છે, અને સોશિયલ મીડિયા છે, અને ઇન્ટરનેટ છે, તો એમાંથી થોડુંક દૂર રહેવું અને પોતાનો અવાજ, પોતાની એક યુનિકનેસને ઓળખવી અને એમાં આગળ જવું હોય તો ધીરજ અને માર્ગદર્શન બહુ જરૂરી છે. એટલે હું એમ જ કહીશ કે સાચા ગુરુ મળવા મુશ્કેલ છે આ સમયમાં, પણ જો સાચા ગુરુ મળી જાય તો એમના પ્રમાણે પદ્ધતિસરની તાલીમ લેવી જોઈએ, અને કોઈ પણ આર્ટ ફોર્મ, તમે સારંગી શીખો કે કોઈ પણ ક્રિએટિવ ફિલ્ડ શીખો, એમાં તમે પદ્ધતિસર આગળ જઈ શકો છો. થેન્ક યુ સો મચ સર, તમે અમને બહુ જ સરસ સંગીત સંભળાવવા બદલ, આટલું બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે અમને માહિતી આપવા બદલ, અને ગાઈને સંભળાવવા બદલ, અને અમારા શો પર આવવા બદલ ફરી એક વખત હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો મિત્રો, સમય થઈ ગયો છે આપણા સંગીત સેગમેન્ટનો. આજનું આપણું ગીત છે 1972ની ફિલ્મ શોરનું પાની રે પાની તેરા રંગ કૈસા. નિખાલસ લાગતું આ સોલફુલ ગીત મુકેશજીએ ગાયું છે, અને રસપ્રદ વાત એ છે કે જ્યારે મુકેશજીએ આ ગીત ગાયું હતું ત્યારે એટલા ઇમોશનલ થઈ ગયા હતા કે ત્યારે એમણે ફિલ્મના ડિરેક્ટરને એવું કહ્યું હતું કે ये सिर्फ गाना नहीं, जिंदगी का सवाल है. તો આ જ જિંદગીના સવાલના જવાબો આપણે માણીશું આ ગીતમાં. પણ હાલ મને રજા આપો, ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં. पानी रे पानी, पानी रे पानी तेरा रंग कैसा, पानी रे पानी तेरा रंग कैसा, जिसमें मिला दो लगे उस जैसा, पानी रे पानी तेरा रंग कैसा, जिसमें मिला दो लगे उस जैसा, पानी रे पानी, ओ पानी पानी रे पानी. दुनिया में जीने वाले ऐसे भी हैं जीते, रूखी सूखी खाते हैं और ठंडा पानी पीते. इस दुनिया में जीने वाले ऐसे भी हैं जीते, रूखी सूखी खाते हैं और ठंडा पानी पीते. एक ही घूंट से मिलता जन्नत सारा, पानी रे पानी तेरा रंग कैसा, भूखे की भूख और प्यास जैसा, पानी रे पानी, ओ पानी पानी रे पानी. गंगा से जब मिले तो बनता गंगा जल तू पावन, बादल से तू मिले तो रिमझिम रिमझिम बरसे सावन.